નમસ્કાર દર્શક મિત્રો, પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગોધરાની રહેમતનગર કન્યા પ્રાથમિક શાળાની છોકરીઓ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ। ગુજરાત સરકાર દ્વારા ચાલતો ખેલ મહાકુંભ 3Oમાં જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 3Oમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ ઇવેન્ટમાં ગોધરા તાલુકામાં આવેલ રહેમતનગર કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ અંડર-9 બોર્ડ જમ્પમાં પ્રથમ, અંડર-9 30 મીટર દોડમાં પ્રથમ, અંડર-11 લાંબી કૂદમાં પ્રથમ, અંડર-11 50 મીટર દોડમાં બીજો નંબર તેમજ અંડર-11 100 મીટર દોડમાં બીજા નંબરે વિજેતા થઈ। રહેમતનગરના વિષય શિક્ષક રમેશભાઈ પટેલ સાહેબ દ્વારા તૈયાર કરેલી આ છોકરીઓએ જિલ્લામાં નામ રોશન કર્યું છે। આ છોકરીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિલેક્ટ થઈ શાળા તેમજ પંચમહાલ જિલ્લાના નામ રોશન કરવા બદલ શાળાના આચાર્ય, વિદ્યાર્થીનીઓ તેમજ કોચ રમેશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા આચાર્યએ બાળકોને રાજ્યમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ તેઓ આશીર્વાદ આપ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંચી।